જ્યારે ભીષ્મ દાદાએ ભગવાનને કહ્યું કે પ્રભુ મારી એક દીકરી છે અને તે હજુ સુધી કુંવારી છે. હવે હું તો ભગવાનના ધામમાં જઈ રહ્યો છું, પણ હજી સુધી મેં મારી આ દીકરીના વિવાહ કર્યા નથી. મને થાય છે કે લાવ ભગવાનના ધામમાં જઉં એ પહેલા આ મારી દીકરીનો હાથ હું કોઈ યોગ્ય પુરુષના હાથમાં આપી, હું મારા કર્તવ્યને નિભાવી લઉં. તો ભગવાને પૂછ્યું કે દાદા, જ્યારે ભીષ્મ દાદાએ ભગવાનને કહ્યું કે પ્રભુ મારી એક દીકરી છે અને તે હજુ સુધી કુંવારી છે. હવે હું તો ભગવાનના ધામમાં જઈ રહ્યો છું, પણ હજી સુધી મેં મારી આ દીકરીના વિવાહ કર્યા નથી. મને થાય છે કે લાવ ભગવાનના ધામમાં જઉં એ પહેલા આ મારી દીકરીનો હાથ હું કોઈ યોગ્ય પુરુષના હાથમાં આપી દઉં, હું મારા કર્તવ્યને નિભાવી લઉં. મારું પિતા તરીકેનું કર્તવ્ય છે કે દીકરીને કોઈ યોગ્ય પુરુષના હાથમાં સોંપવી. હવે જતા જતા દાદાને વિચાર આવ્યો છે કે હું મારી દીકરીના વિવાહ કરતો જાઉં. તો ભગવાને પૂછ્યું કે દાદા, કયા પુરુષના હાથમાં તમે તમારી દીકરીનો હાથ સોંપવા માંગો છો? ભીષ્મજીએ કહ્યું કે પ્રભુ આપના હાથમાં સોંપવા માંગુ છું. ભગવાને કહ્યું તમે મારા સાથે તમારી દીકરીને પરણાવવા તો માંગો છો, પણ તમારી દીકરીએ મને જોયો છે ખરો? તમે આજે મારા હાથમાં હાથ સોંપીને ચાલ્યા જશો, કાલે ઉઠીને એને હું ન ગમતો હોઉં તો પછી પ્રોબ્લેમ થશે. એટલે એને મને જોયો છે ખરો? દાદાએ કહ્યું હા. પ્રભુ એને તમારું રૂપ જોયું છે, અને જે દિવસથી તમારું રૂપ જોયું છે, તમારું એ સ્વરૂપ જોયું છે, ત્યારથી એને નિશ્ચય કર્યો છે કે પરણું તો આની સાથે પરણું, નહીં તો કુંવારી રહું. ત્રિભુવન કમનમ તમારવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને પુરલકકુલા વૃતાનનાભ્યમ વિજય સખેરતિરસ્તુ મે ભગવાને પૂછ્યું ક્યારે જોયું? કયું? કુરુક્ષેત્રના મેદાનની અંદર. તમે જ્યારે અર્જુનના રથના સારથી બનીને બેઠા હતા તે સમયે આ મારી મતિરૂપી જે દીકરી છે એ મતિરૂપી કન્યાએ આપના દર્શન કર્યા છે. આપ કેવા લાગતા હતા? ત્રિભુવન કમનમ. ત્રિભુવનમાં તમારા સમાન કોઈ સુંદર નથી. તમાલ પત્ર જેવો આપનો શ્યામ વર્ણ, સૂર્યના કિરણ જેવું પીળું પીતાંબર આપણે ધારણ કરેલું હતું. સુંદર કાળા ઘૂંઘરાળા વાળ, એની અલકાવૃત્તિ તમારા મુખ કમળ ઉપર આમ તેમ થતી હતી. અને તમારું આ સ્વરૂપ જોયું અને એ તમને મોહી ગઈ છે. સ્વરૂપને જોઈને પ્રેમ થઈ ગયો. ભગવાને દાદાને કહ્યું કે દાદા, રૂપને જોઈને પ્રેમ કરે છે, પણ એને એ ખબર છે કે હું કંઈ કરી શકું એમ છું કે નહીં? રૂપને જોઈને આવશે ને મારા અંદર એવું કંઈક સામર્થ્ય જ નહીં હોય તો પછી શું કરશે? બેઠી બેઠી એકલું રૂપ જોયા કરશે? નહીં નહીં પ્રભુ, તમારું સામર્થ્ય પણ એને જોયું છે, તમારા પરાક્રમને પણ એને જોયું છે. યુતિ તુર ગરજો વિધુમ્ર વિશ્વ કચલુલિત શ્રમ વાર્યલન
युतासे मम निशितसरे विद्यमानौ त्वचि विलसत्कवचेस्तु कृष्ण आत्मा. પ્રભુ, કુરુક્ષેત્રના મેદાનની અંદર આપ રથના ઘોડાઓને દોડાવતા હતા અને રોજ રથના ઘોડાઓ દોડે એના કારણે એના ટાપથી ધૂળ ઉડે અને એ ધૂળથી તમારું આખું શરીર ખરડાઈ ગયું. તમે છો તો શ્યામ વર્ણના, પણ ધૂળથી એવું શરીર ખરડાઈ ગયું કે તમે લાગતા હતા પાંડુ વર્ણના. અને સતત ઘોડા ચલાવવાના પરિશ્રમના કારણે તમારા શરીર ઉપરથી પરસેવો નીકળતો હતો, પ્રશ્વેદના બિંદુઓ નીકળતા હતા. અને એમાં પણ હું બાણ ઉપર બાણોની વર્ષા કરતો હતો. મારા બાણ વાગવાના કારણે તમારું કવચ એ ભેદાવતું હતું, છતાં તમે એ જ શૌર્યથી, એ જ પરાક્રમથી રથ હંકારે જતા હતા. તમારું આ પરાક્રમ જોયું છે અને મારી દીકરીએ નિર્ણય કર્યો છે કે પરણું તો આની સાથે, નહીં તો કુંવારી. આ જોઈને એને તમને પ્રેમ કરવા લાગી છે. ભગવાને કહ્યું કે દાદા, માનું રૂપ સારું હોય, સામર્થ્ય સારું હોય તો શું પરણાવી દેશો? કહ્યું નહીં પ્રભુ, ત્રીજી વસ્તુ પણ જોઈએ. શું? સ્વભાવ. એણે તમારો સ્વભાવ પણ જોયો છે અને એટલે તમને પરણવા માટે તૈયાર થઈ છે. કેવો છે મારો સ્વભાવ? દાદા કહે છે, સપદી સખી વચો સંયમધ્યે નિજ પલયો રથમ નિવેશ્ય સ્થિતિ પરસૈનિકાયુરક્ષણા ऋतवती पार्थ सखेरति ममास्तु. આપનો સ્વભાવ પણ જોયો છે અને કન્યાને કેવા સ્વભાવ વાળો પતિ ગમે? નાની હોય ને ગોરમાનું વ્રત કરતી હોય ત્યારથી ગોરમાને કહેતી હોય કે ગોરમા રે ગોરમા, વર દેજો કયાગ્રા. ઉઠ કે તો ઉઠે ને બેસ કે તો બેસે, એવો જોઈએ. ગોરમા રે ગોરમા, વર દેજો કયાગ્રા. પછી ભલે ને થાય આબરૂના ધજાગરા, પણ વર દેજો કયાગ્રો જોઈએ. આમ ઉઠ કે તો ઉઠે ને બેસ કે તો બેસે. અને આપનો સ્વભાવ પ્રભુ એવો જ છે. કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે એક તરફ કૌરવ સેના હતી, એક તરફ પાંડવ સેના હતી, અને એ સમયે અર્જુને કૃષ્ણને કહ્યું, સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપયમેચ્યુત. હે અચ્યુત, હે કૃષ્ણ, મારા રથને બંને સેનાઓની વચ્ચે લઈ જઈને ઉભો રાખો. ઓર્ડર કર્યો છે, રીતસરનો ઓર્ડર અર્જુને કૃષ્ણને. જેમ આપણે ડ્રાઈવરને કહીએ ને કે ડ્રાઈવર ગાડી કાઢ, એવી રીતે અર્જુન બોલ્યો છે કૃષ્ણને, સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપયમેચ્યુત. મારા રથને બંને સેનાઓની વચ્ચે લઈ જાઓ. અને છતાં ત્રિભુવનનો માલિક સારથી થઈને બેઠો છે ને અર્જુનને કહે છે, હા અર્જુન, હો હમણાં લઈ જાઓ. અને પ્રેમથી રથ લાવીને બંને સેનાઓની વચ્ચે ઉભો રાખ્યો. આટલો કયાગ્રો હોય એ કોને ના ગમે? કોને ના ગમે? એટલે પ્રભુ આપનો સ્વભાવ પણ ખૂબ સરસ છે અને તેથી મારી આ દીકરી તમને પરણવા માટે તૈયાર થઈ છે.